જય માતાજી મિત્રો, છે આજે મારો ચોથો વ્લોગ। તો મારે જવાનું હતું, કાલ પાણી હાલતું હતું ના, પછી હું ના પોગી ગયો ને વાટ જોતો તો પાણી આવવાની। ઘડીક વાર વાટ જોઈને બેઠો, પછી આવ્યું પાણી। પછી થોડીક વાર રહીને જઈ હું આગળ જઈને જોઈ આવ્યો નાખું જોઈને પછી મેં પાળી લીધું પાણી। પછી મને થતી હતી ગરમી, મેં કોટ કાઢીને મૂકી દીધો આંબે। પછી કોટ મૂકીને હું થઈ ગયો તો આમાં આગળ હાલતો। પછી મારે જવાનું હતું ખૂણે મારનું ધ્યાન રાખવા। 5 દિવસથી ખૂટીઓ આવે છે ઘઉં ખાવા। પછી સવારે મારા પપ્પાએ કીધું હતું કે ખૂટીઓ આવે ને ધ્યાન રાખજે, નકર તારી વારી છે આજે। જો આ 3 રાપત આખા સાફ કરી નાખ્યા છે ખૂટીયાએ। ના પોગીને જોઈએ તો આજે તો કાંઈ ખૂટીઓ આવ્યો નહોતો, તો હું પાછો હાલતો થઈ પાણી હાલતું હતું ના। પછી ઘડીક વાર હું બેઠો ત્યાં વહી ગઈ હતી લાઈટ। પછી હું હાલતો થઈ ગયો તો ઘર બાજુ। ઘરે જઈને જોયું તો લાઈટ હતી, પછી મેં પાડી દીધું ટાટરને, પાછો થઈ ગયો હાલતો એ બાજુ। પછી બહારની જગ્યાએ વાગ્યો તો દોઢ ને હું થઈ ગયો હાલતો ઘર બાજુ। તમને ખબર તો છે આપણે ભૂખા પેટા રહેતા નથી। અબે સાલે। પછી આગળ જોઈને મેં લઈ લીધો મારો કોટ ને હું થઈ ગયો પાછો ઘર બાજુ હાલતો। બપોર પછી વાવવા જવાના હતા અમારે સોળા। ના જઈને જોઈ મારો ભાઈ અમારે પેલા સોળા વાવવા છે તો પછી મેં લઈ લીધો સાઈડ મેં સોળા ને હું વાવવા માંડ્યો હતો। પછી સોળા તો વાઈ જતો ને પાતા મારા પપ્પા પાણી। પછી મારા પપ્પાએ લઈ લીધો મારા ભાઈનો સીન। પછી વાગી જાય 5 ને હું મારા પપ્પા થઈ જતા આલટા ડુંગળી ખેવા। પછી અમે ગોતતા હતા હારી ડુંગળી। પછી મીંડો હું ક્યાં હોવા। પછી આજે તો મારા ભાઈ મને ગાંહડી ચડાવી દીધી। આજ તો મારો વારો ચડી ગયો। પછી અમે બે જઈએ ડુંગળી હમી કરવા। વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને પાછા મળીશું નવા એક વિડીયો સાથે।